કાપડ માર્કેટમાંથી કરોડોની છેતરપિંડી કરી ભાગી છૂટેલો આરોપી 20 વર્ષ બાદ સલાબતપુરામાં ભાઈને મળવા આવતા એસઓજી પોલીસના હાથે ઝડપાઈ ગયો છે। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત નાઓએ વેપારીઓ સાથે ગુનાહિત વિશ્વાસઘાત કરીને ગુનાઓ આચરતી ટોળકીઓ વિરુદ્ધમાં શહેરના તથા રાજ્યના અન્ય પોલીસ સ્ટેશનોમાં ગુનાઓ દાખલ થયેલ હોય તેવા ગુનામાં સંડોવાયેલા નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા સૂચના આપી હતી। એસઓજીના પીઆઈ એપી ચૌધરી નાઓની સૂચનાથી એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી। દરમિયાન મળેલ બાતમીને આધારે ગોડાદરા મહારાણા પ્રતાપ ચોક પાસેથી આરોપી ભેરુદાસ ઉર્ફે ભૈરવસિંહ ખુમાનદાસજી વૈષ્ણવને ઝડપી પાડ્યા હતા। પોલીસ દ્વારા કરાયેલી પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આરોપી 20 વર્ષ પહેલા સલાબતપુરા પોલીસ મથકની હદમાં આવેલ સાગર માર્કેટમાં દુકાન નંબર 189માં બાલાજી પોલીસ વર્કર્સ નામથી સાડી પાલિશ કરવાનો વેપાર કરતો હતો। તેની સાથે તેનો ભાઈ વિજયદાસ તથા બીજા સ્ટાફના માણસો નેમપુરી ગોસ્વામી તથા ગોપાલદાસ તુલસીદાસ વૈષ્ણવ નાઓ સાથે દુકાનમાં કામ કરતા હતા અને પોતે સાડી પોલિશ માટે સંજયભાઈના દુકાનેથી લાવતા હતા। સમયસર સાડીનો પોલિશ કરીને માલ પરત આપી દેતા હતા। જો કે સન 2002થી સન 2005 સુધીના સમયગાળા દરમિયાનમાં સંજયભાઈ સાડીનો પોલિશ કરેલા મજૂરીના પૈસા આપતા ન હોવાથી જે મુજબ નક્કી કરેલા માલના ભાવ પ્રમાણે પૈસાના હિસાબ નહીં આપતા કુલ 39,47,497નો માલ સંજયભાઈને પરત આપ્યો નહીં હતો। તે માલ સગે વગે કરી જેથી તેના વિરુદ્ધમાં સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ચીટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યારથી જ આરોપી પોતે પકડાવાની બીકે નાસ્તો ફરતો હતો। પોલીસ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી રહી છે।